અને આમે આમાં નાખી દીધી છે હળદર. હવે આ બધાને છે ને હું બફાવા દઈશ અને પછી આપણે ચલો બનાવીએ ઇડલી. અને જો આ પેકેટ અમે લાવીએ છીએ. આ પેકેટમાં આ એક પેકેટ છે ને આ કુકરમાં બનાવું ને તો આમાંથી થોડુંક ખીરું વધે, અને આ કુકર આમાં જે હું આ સ્ટેન્ડમાં બનાવું ને એ આ એક પેકેટ અને આનામાં બીજું એક થોડુંક ખીરું આમાં જાય, એટલું ખીરું આમાં જાય છે. અને આ પેકેટમાંથી હું આમાં બનાવું ને તો આમાંથી થોડુંક વધી પડે છે, એટલે આવી રીતે એડજસ્ટ કરીને હું બનાવી દઉં છું, તો મારે ફટાફટ થઈ જાય છે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો ને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને તમે વિચાર કરતા હશો કે મારી શરૂઆત વેલકમ બેક ટુ કેમ કિચનથી જ થાય છે, તો કિચનથી જ થાય. કેમ કે સવારે ઉતાવળ હોય એટલે રસોઈમાં જ હોય, અને સાંજે બી આવીએ એટલે રસોઈ કરવાની હોય, અને ત્યાં જોબ પર તો વિડીયો બનાવી નથી શકતા, એટલે તમને હું અહીંયા કિચનમાં જ દેખાઈશ. અને આજે મારે બનાવવાની છે ઇડલી સાંભાર, તો હું તમારી સાથે શેર કરીશ ઇડલી સાંભારની રેસીપી. અને જુઓ, આ રહ્યું કુકર. મારી પાસે આ કુકર બી છે, પણ હું આ એટલે લાવી છું ક્યારની લાવી છું. જો આમાં 20 ઇડલી થાય છે. જો, અને આ છે 13 ઇડલી. આમાં બને છે 13 ઇડલી. અને આ સ્ટેન્ડ હું અલગથી એટલે લાવી છું કેમ કે આ એક ઉતારું ને ત્યાં સુધી એ ઠંડી થાય, પછી હું આ બીજી એમાં મૂકું, પછી આ ઠંડી થાય એને બહાર કાઢીને પેલીમાં ભરીને હું આમાં મૂકી દઉં. એવી રીતે હું કરું છું. એટલે આમાં આપણે વારાફરતી કરીએ ને તો વાર નથી લાગતી, ફટાફટ 2 વારમાં જ થઈ જાય છે. અને પહેલાં મારે કેવું થતું હતું કે આ જે કુકર હતું ને એમાં મારે એમ થતું હતું કે એને ગેસ બંધ કરીને એને હું ઠંડુ થવા દઉં, કાઢું ઇડલી, પછી હું મૂકું. એટલે છે ને ઇડલી ઉતારવામાં બી બહુ વાર લાગતી હતી. એટલે પછી હું આ અલગથી લાવી. આ 20 ઇડલી થાય છે, આમાં એકસાથે 20 ઇડલી થાય છે. એટલે વારાફરતી મૂકીએ ને એટલે ફટાફટ થઈ જાય. અને હવે આપણે ટિફિન આપવા જવાનું નથી, કેમ કે હવે મારા સસરા અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં જ નોકરી લાગી ગયા છે. એટલે હવે આપણે ટિફિન આવવા જવાનું કોઈ ટેન્શન જ નહીં. એટલે દિવસે જ હોય છે. એટલે જમી પણ રાત્રે ઘરે જ રહેશે, એટલે જમી પણ ઘરે જ લેશે. એટલે આપણે ટિફિન આપવા જવાની કોઈ જરૂરત નથી. એટલે હવે આમે ચોમાસું આવતું હતું એટલે કોઈ ટેન્શન જ નહીં. ચલો હવે આપણે બનાવીએ છીએ ઇડલી. ઇડલી પણ થઈ ગઈ છે, સંભાર બી થઈ ગયો છે. જો આ ઇડલી થઈ ગઈ છે, આ સંભાર થઈ ગયો છે, અને આમાં જો બીજી મૂકી છે બરાબર. અને ચાલો જેને જમવું હોય એને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.